આપણે પપ્પા હોય ને એટલે મૂંઝાવન થતું જ ને. ત્યારમાં પ્રકાશભાઈ આપણી મસ્ત પ્રકાશભાઈ કરી રહ્યા છે ટ્રેક્ટર તૈયાર. મોગલ હરણ મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને આજે છે સોમવાર અને આજે આપણે ઘી ગરમ કરવાનું છે. તો અત્યારમાં મીનાક્ષી દીદી બધું માખણ મસ્ત ધોઈ અને હવે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને ચાલો તો હવે હું તમને આગળ બતાવીશ. ઘી ગરમ કરવા માટે મસ્ત મૂકી દીધું છે. જાણે તો પપ્પા એમ બેસી ગયા પોતાને ગરમ કરવાનું હોય. તમારે ગરમ કરવાનું છે? આજ પપ્પા કરે. સુલો જગવી જો મસ્ત સુલો પપ્પા જગવી દે એટલે એમ નથી ને તાપ મસ્ત થાય. નહીં મોટી બેન? એટલે પપ્પા અહીં બેસી ગયા મોટી બેન ના હામાં વાતું કરવા. અહીં જો મોટા બેન બેઠા ને અહીં પપ્પા. આપણું ઘી ગરમ થવા આવી ગયું છે અને મીનાક્ષી દીદીએ ઘી ગરમ કરીને આજે હતો સોમવાર અને જેટલા આપણે ઓર્ડર છે એટલા પેકિંગ કરીને ફટાફટ મોકલી દેવાના છે. હું અને પપ્પા બંને નીકળી ગયા છીએ આપણી ગૌશાળાએ જવા માટે. અને ચાલો તો હવે સોમવાર હતો ઘી ગરમ કરવાનું. મીનાક્ષી દીદી મસ્ત ઘી ગરમ કરી નાખ્યું અને બપોરનું આપણે આજે ઘરે જમવું છે. તો જમી કાઢવી અને હવે અત્યારમાં જઈએ છીએ હું એન્ડ પપ્પા વાડીએ. જો પાણી જો એટલું છે અને પપ્પા આગળ હાલા જાય આમ પહોંચી જાય. આનળમાં તો એટલું પાણી છે પણ જ્યાં 3 રસ્તા ભેગા થાય ને એ બાજુ વધારે પાણી હશે અને પહોંચી જાય. હવે વરસાદ ચાલુ છે એ તમે પહેલી વાર બાકી તો આ સિંહે હાલીને પોગી જશે ભાઈ. આપણી વાડીએ ફાઇનલી ડોક્ટર સાહેબ પહોંચી ગયા છે અને રામુને રમાડવા મીણાના વાસળી નામ મેં રામુ રાખી દીધું છે. રાખીને કાંઈ નહીં, આપણે એક જૂની વાસળી હતી રામુ એટલે આનું નામ રામુ રાખી દીધું એટલે બધાને યાદ રહી છે. નહીં પ્રકાશભાઈ? આને છે ને આને એ હે અમારે પ્રકાશભાઈ વાસળી હારી ને તારે તું તાર માર માર ખાઈ પાપ નહીં લાગે. હું તાર મોટી બેન છું, ટેન્શન હું કામ છે? તારો હાથ અડે જ નહીં. આપણે પપ્પા હોય ને એટલે મૂંઝાવન થતું જ ને. ચાલો તો અત્યારે પ્રકાશભાઈ આવી જશે ને આપડી મસ્ત ગાયું જો બધી ઊભી થઈ ગઈ છે. તો એ હે હમારે ગોપીજી, એ હે હમારે કૃષ્ણાજી. કૃષ્ણા તો અહીં કૃષ્ણ, આ છે રાધુ. રાધા હાલે હાલે. અને હામે છે સિંહ આપણો એકલો ડાલા મખાજી. અહીંયા કેમ ગયા પછી? આ હે ડાલા મખા, આ પે હે ગોરાજી. જો આવી જા. આ પે હે ગોરીજી, બધાને ખંજવાળું. આ પે હે બંસરીજી, બંસી બંસી. જો બંસી. જો પ્રકાશભાઈ આ વાસળી રમાડવા જાય છે. જો ચિત્રા રમાડે. અહીંયા છે શ્રી, અહીંયા છે નંદ અને અહીંયા મોટી 3 વાસળીઓ. મોરલી એન્ડ શિવ. સમજો લાઈન કેવી? મોરલી, શિવ એન્ડ દેવકી. એમાં એવું છે આપણે શિવ છે ને મને મારવા દોડતી. મને મારવા દેવ કહેવા પછી મને મારતી જ બંધ થઈ ગઈ. કેમ કે આપણે દેવકીને ખંજવાળીએ ને એટલે એમ થાય મને કેમ ન ખંજવાળ. જો આવી ગઈશ ખંજવાળા. ચાલો દેવકી પૈસા ઉરી હા તમ તારે. પેલા મને બહુ મારતી ને હવે આપણે દેવકીને ખંજવાળા. દેવકી તો અહીંયા છે આપણા દેવકીજી. નો પ્રેમ છે ને આમ જો પપ્પા ફોન જોવે ને તો રામુજી આવી ગયા. એ રામલુ રામુ 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 ગુદ 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 ગુદ. મિલ્કિંગ નો સમય થઈ ગયો છે અને આપણા મમ્મી અત્યારમાં ગાયોના મસ્ત મસ્ત મિલ્કિંગ કરાવીના છે. અને અત્યારમાં આવી ગયો છે કૃષ્ણાજીનો વારો. બસ જો અને ચાલો તો મિલ્કિંગ નું પેલા કામ પતાવી દઈએ અને આજે તો આપણે મિલ્કિંગ કરાવવા લાગવાનું છે. ચાલો તો આપણે કરવાનું છે જો આ ગાયનું બંસીન અને ગોરીનું આવે તો આવે નગર કાંઈ. કૃષ્ણાનું મિલ્કિંગ કરવાના છે અત્યારે. પ્રકાશભાઈ કરી રહ્યા છે ટ્રેક્ટર તૈયાર. કેમ ટ્રેક્ટર તૈયાર કર્યું ભાઈ? ભાઈ સાહેબ કેમ ટ્રેક્ટર તૈયાર કર્યું? અત્યારમાં નહીં બોલે ભાઈ.
અમારો ભાઈ બહુ શાંત છે, તે બહુ બોલે નહીં હાટાને હું કહી દઉં. આપણે દૂધ લઈ જાઓ બાઇક ઉપર બહુ ગારાની બહુ પ્રોબ્લેમ આવી જાય છે, એટલે ટ્રેક્ટર પર ભાઈ તૈયાર કરે છે કે કેવી રીતના ઢબડું લઈ જવું દૂધનું એ, એટલે આવી રીતના જો કંઈક તૈયારી કરી રહ્યા છે. અને પછી આની ઉપર જશે આપણું ઢબડું. અત્યારમાં વરસાદ આવવાની શરૂઆત પાછી થઈ ગઈ છે, કેમ કે આજે આખો દિવસ વરસાદ વરસ્યો એટલે કોઈ ખેડૂતોને કાંઈ વાડીમાં કામ થયું નથી. અને આપણે સવારમાં દૂધ લઈ ગયા ને તો બહુ પ્રોબ્લેમ થાય છે બાઇક ઉપર, એટલે આજે કર્યું છે ટ્રેક્ટર તૈયાર. અને ભાઈ અત્યારમાં બધું ફિટિંગ કરે છે, એટલે બહુ સિરિયસ છે, એટલે બહુ કાંઈ બોલાય નહીં, એટલે હું ભાઈને કામ કરી લેવા દઈ. અને આપણે જે પણ આપણું કામ છે એ કામ ચાલુ કરી દઈએ. આપણે ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. પ્રકાશભાઈ ટ્રેક્ટર પર આજ દૂધ લઈને જતા રહ્યા છે. અને અત્યારમાં હું તમને બતાવવાની છું આપણી સિંગ કેવી છે તે. ને આપણે છે ને ડૂલ સોંપવા છે, પણ વરસાદ બંધ થતો નથી. આમાં ડૂલ કેમ સોંપવા, રસ્તામાં હાલવામાં અહીંયા બકાચીકી બોલી છે આપણી. આમાં લેખર આવે ને તો ઉડે તો જ આ, બાકી સીધા તો આ ગારામાં ઘા એવું છે. તો અત્યારમાં છે ને એમાં એવું હતું કે આપણે જે સિંગ વાવેલી હતી ને એ સિંગમાં શું કહેવાય તો અમુક અમુક ઉગે નહીં, થોડીક ઊંડી ગયેલી હતી ને આપણે ફુવારાજી પાથરા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે હજી હેરખું પીધું નહોતું ને, તો હજી અમુક જગ્યાએ સિંગના ખાલા પડ્યા ને હું પપ્પા કાલ જતા ને તો જોયું હતું કે એ ઉગવા માંડી સૌ ધીમે ધીમે. અને ચાલો તો હું તમને બતાવું કેવી છે આપણી સિંગ, અને અહીંયાથી થોડીક દૂર છે જો હમે છે. અને ચાલો તો હું તમને બતાવીશ આપણી મસ્ત સિંગ. અને અહીંયા જો કપાસ ઉગી જશે, એમાં ક્યાંક ક્યાંક ડૂલ છે સોંપવા છે, પણ હું કંઈ મેળ નથી આવતો. પણ કાંઈ નહીં, હવે વરસાદ રહી જાય એટલે વાર નહીં લાગે ડૂલ સોંપતા. વરસાદ રહેતો નથી અને ગારો જો એક વખત એક સિંગ છે, અને જ્યાં જ્યાં ખાલા છે ને ત્યાં ત્યાં ઉગે છે સિંગ. અને આપણે જે પાવાનું કામ ચાલુ હતું ને ચાલુ થઈ ગયું, અને હજી એક વખત તો ઓલી રા પાલી જાય ને પછી મસ્ત લાગે કંઈક સિંગ. અને બસ તો આવી આપણી કંઈક છે. અને મોટા પપ્પાની એને તો મસ્ત સિંગ છે, અને 2 વખત રા પાકવાની આવે ને એ હાકી નાખી, એટલે જોરદાર છે. અને મેં મારી સિંગ તો બતાવી દીધી છે કે આવી જ છે. અને આપણે મોટા પપ્પાની સિંગ તમને બતાવું કેવી છે. મોટા પપ્પાની સિંગ છે કેવી જોરદાર જો. અને ઓલે પણ કાકાએ સિંગ કરેલી છે, પણ એને આ વરસાદ આવડો બીજો થયો ને પછી એણે સિંગ કરી છે. અને હજી આપણે શું કહેવાય થોડું ઘણું કઠોળ અત્યારમાં થતું હોય થોડુંક કરવાનું છે. આ વરસાદ કંઈક રહે તો ખબર પડે. અને હળદર તો આપણી આવી ગઈ છે મસ્ત. આપણે હળદર ઓલી કરવાની છે, શું કહેવાય ચલો સોંપવાની નથી, એને પહેલાં શાહ પાડી દેવાનું છે ને શાહમાં વેણી પછી ડાયરેક્ટ ઓલી દેવાની, લાઠી નાખવાનું. હા લાઠી નાખવાનું, પહેલાં શાહ પાડી દેવાનું, પછી હળદરના ગાંઠિયા આમ ઊભા મૂકી દેવાના અને પછી લાઠી નાખવાનું. અને પાળો જેટલો હોય ને ઊંચો અને જાડો એટલી હળદર જોરદારની થાય. તો આપણે હળદર પછી જોરદારની જ કરવી પડે ને, ભલે થોડીક મહેનત થાય તો આપણે એવું કરશું. અને ચલો તો પહોંચી જઈએ આપણી અમે ગૌશાળાએ. ગાઈસ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ. કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો આપણો બ્લોગ છે.